તો ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારમાં કરોડો રૂપિયાના વિકાસ કામોની ભેટ આપવાના છે, જેમાં નારણપુરામાં 132 ફૂટ રિંગ રોડ પર 117 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ પણ કરવાના છે. તો 925 મીટર લાંબો પલ્લવ ઓવરબ્રિજ શરૂ થવાથી અંદાજે 1.5 લાખ જેટલા વાહન ચાલકોને લાભ થવાનો છે. અને આ બ્રિજ એટલે પણ ખાસ છે કેમ કે ઓલિમ્પિક 2036 માટે ભારતે દાવેદારી નોંધાવી છે. ત્યારે નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની નજીક જ પસાર થતા પલ્લવ ઓવરબ્રિજની નીચેના પિલ્લરોને વિશેષ ઓલિમ્પિકની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. બ્રિજના 38 પિલ્લરો પર ડિજિટલ વોલ મીડિયા પેઇન્ટિંગથી ઓલિમ્પિકની વિવિધ રમતો અને ખેલાડીઓના પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. ઓલિમ્પિકમાં દેશ માટે મેડલ જીતનારા ખેલાડીઓ નીરજ ચોપડા, મનુ ભાકરના નામ અને વિગતો સાથે પેઇન્ટિંગ કરવામાં આવ્યા છે. અને આ ડિજિટલ વોલ પેઇન્ટિંગનું આયુષ્ય 5 થી 7 વર્ષ સુધીનું રહે છે. નરેન્દ્રભાઈ અને અમારા જ સાંસદ અને સહકારિતા મંત્રી એવા અમિતભાઈ શાહ દ્વારા 2036માં ઓલિમ્પિકની ગેમ રમાડવા માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે મારા જ વિસ્તારમાં સ્પોર્ટ્સ સંકુલનું પણ લોકાર્પણ થોડા દિવસમાં કરશે. અને એને ધ્યાનમાં રાખી અને પબ્લિક અને સ્કૂલના બાળકો પ્રજાજનોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ મળ્યા, સિલ્વર મેડલ મળ્યા અને જે ચંદ્રકો મળ્યા એવા ખેલાડીઓના ચિત્રણ કરી અને પિલ્લરો ઉપર જે ચિત્ર બનાવ્યા છે એના દ્વારા એ જોઈ અને વિદ્યાર્થીઓ અને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડે. આ ડિજિટલ વોલ પેઇન્ટિંગ મીડિયા માધ્યમથી આપણે આ પેઇન્ટિંગ કરીએ છીએ અને આ બધા લગભગ આશરે 30 જેટલા પિલ્લર ઉપર પેઇન્ટ કરવામાં આવેલા છે. આખી થીમ છે ને ઓલિમ્પિકના જે મેડલિસ્ટો હોય ને ઓલિમ્પિકની અંદર જેણે પણ ભારત દેશ માટે મેડલ જીત્યા હોય એવા ખેલાડીઓની આખી આ થીમ છે ને એના ઉપર આપણે આ પેઇન્ટિંગનું કામ કરાવ્યું છે. પ્રથમ એની જે અલગ આખી પેઇન્ટ આવે છે એને આપણે સૂકવી એની પર કોમ્પ્યુટરના માધ્યમથી સેમ ટુ સેમ ડિઝાઇન ડેવલપ કરીએ અને પછી આને આપણે લગાડીએ છીએ અને પાણીના માધ્યમથી આ ચીપકાવીએ છીએ. એટલે પાણીના માધ્યમથી આ ચીપકાવાથી એ જે પેઇન્ટ છે એ પિલ્લર ઉપર મર્જ થઈ જાય છે.